ત્યારે અમદાવાદના સરસપુરમાં વરસાદી પાણી ભરાયા છે। 20 મિનિટ પડેલા વરસાદમાં રોડ પર પાણી ભરાયા છે। જ્યારે રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અમદાવાદના સરસપુરના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, જ્યાં મુશળધાર વરસાદ પડતા વરસાદના કારણે પાણી ભરાયા છે, જેને લઈ અને વાહન ચાલકોને દિવસભર વરસાદના પાણીથી સમસ્યાથી ઝઝૂમવું પડ્યું। આજે સવારના ભારે ઉકળાટ બાદ અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ છે। પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં અમદાવાદમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ છે। શરૂઆત થતાં જ સરસપુરમાં ભારે વરસાદ પડ્યો છે। વરસાદ પડતાની સાથે લગભગ 1 ફૂટ જેટલું પાણી રોડ પર ભરાયું છે, જેથી રથયાત્રા નીકળવાની છે તે વિસ્તારને તે રૂટમાં પણ પાણી જે છે તે ભરાયેલું નજરે પડી રહ્યું છે। મહત્વનું છે કે અમદાવાદની અંદર ગઈકાલે 4 થી 5 કલાક જેટલો વરસાદ પડ્યો હતો અને અમદાવાદ જળબંબાકાર બન્યો હતો। આજે પણ માત્ર ગણતરીની 20 મિનિટ જેટલો વરસાદ પડ્યો છે અને અમદાવાદના રોડ રસ્તા ઉપર અત્યારે પાણી ભરેલા નજરે પડી રહ્યા છે। લોકો કોર્પોરેશનને ટેક્સ તો સમયસર ચૂકવી રહ્યા છે, પરંતુ લોકોને પાણીમાંથી મુક્તિ નથી મળી રહી, એટલે કે હાલાકી છે તે ભોગવવાનો વારો આવી રહ્યો છે। કેમેરામેન પુખરાજ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।